સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, બાકી ગયા છે 6:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક છો, હું પણ ઠીક છું. તો ગાઈઝ, તમે બધા ઉઠી ગયા છો, હું પણ ઉઠી જ ગયો છું. કારણ કે આજે સવારમાં 6:30 ઉઠી ગયો છું. હું રોજ 7, 7:30 એવા ઉઠતો. ગાઈઝ, આજે 6:30 ઉઠી ગયો છું. તો ગાઈઝ, તો સવારમાં ચા મૂકવા માટે ખોડને ચા ઉમેર્યા છે. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, સવારમાં ચા મૂકવા માટે ખોડને ચા ઉમેર્યા છે, પણ કઢાઈ ધોવા માટે બહાર આવી ગયો. કારણ કે તો ગાઈઝ, ત્યાં મમ્મી સવારમાં ગાય ધોવા માટે જતી રહી છે. તો પપ્પા અને પ્રકાશ બે હજી ઊંઘ્યા છે. પપ્પા તો ઉઠ્યા છે, પ્રકાશ તો હજી ઊંઘેલો છે. પ્રકાશ તો ઉઠ્યો નહીં. તો માજી તો અગરબત્તી કરવા માટે માજી ગુડ મોર્નિંગ. તો કઈ માજી અગરબત્તી કરવા દે છે નહીં માજી? કરવી પડે. તો કઈ સવારમાં તો માજી ટીંકી છે, તો હું અગરબત્તીઓ કરું છું એટલે કરવી પડે. તો માજી તો જો અગરબત્તીઓ કરવા માટે. તો કઈ વેકણ છે ને, સૃષ્ટિ ઊંઘી છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો કઈ સૃષ્ટિ સવારમાં મોબાઈલ જોઈ રહી છે. અને સૃષ્ટિ કોઈ ચા પીધો કે બાકી છે? બાકી. સૃષ્ટિ સવારમાં મોબાઈલ ફેદવા ઊંઘી છે. બ્રશ કરીને અને પાછી ઊંઘી છે. નહીં કોઈ બ્રશ કર્યું? સૃષ્ટિ બ્રશ કર્યું? બ્રશ તો કરી લીધું. સૃષ્ટિ કે તો કઈ પપ્પા ઊંઘી રહ્યા છે. તો કઈ હું એ છે ચા મૂકા હા, એટલે હું એવું ચા પીવા માટે વહેલા ઉઠી ગયો છું. ચા પી લઉં. તો ફાઇનલી ગાઈઝ, અમે થઈ જાય છીએ તૈયાર અને અમે જઈએ છીએ બાબરીમાં. બાબરી કરે બાબરી. તો ગાઈઝ, હું શેધાજી પ્રકાશ શેધાજી તો રેડી થઈ ગયા છે બાબરીમાં આવવા માટે. અને ભાડું છે આમાં તો અહીંથી હોય જવાનું છે. એટલે બાબરીમાં પ્રકાશે તૈયાર થઈ ગયો છે. ઓહો હો, હરખું તૈયાર થઈ જઈએ. આપણે રેડી લેડો તાણ હેડવું છે લેડો તાણ. તો કઈ હું શેધાજી પ્રકાશ થઈને જઈએ છીએ. બીજા હજી આગળ છે તો બધા આપણે લેડો તાણ. આપણે પાકીટે ના લીધું ને આપણે શું કરવું પાકીટ? હા, એક વાંધો નહીં. તો કઈ શેધાજીને તો બીજી વખત ઉપડ્યા કોણ થયું? ખાઈએ રે હા, મેં ખાઈ ના હું એ ખાઈ લીધું. લાડવા મસ્ત હતા નહીં કોઈ? લાડવા હતા શીખી હતી. તો આ તો બે જણા ખાઈ રહ્યા. તો કઈ લાગી ગયા છે 6:30 અને કઈ ગાય તો ધોઈ નાખી છે. તો કઈ હજી મમ્મીને બહાર જાય એટલે મમ્મીને હજી ઘરે આવ્યા નહીં. તો કઈ કંચેતાજી પાણી પીવું છે અને તો કંચે ગાય બહાર ધોઈ નાખી છે. કઈ સૃષ્ટિ આમાંથી આવે છે. સૃષ્ટિ શું કરી હા શું કઈ હેડી રમવા? હા રમવા. તો કઈ સૃષ્ટિ તો જઈ રમવા માટે. કઈ પપ્પાને તો ઘરે નહીં, પપ્પાને તો બહાર જાય એટલા માટે ઘરે નહીં. તો કઈ હું કમ્પ્લીટ નહીં ધોઈ અને ગાયો ધોઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું. તો કઈ મારે જવાનું દૂધ ભરવા માટે ડેરીમાં. તો કઈ શાક લઈને વહેલું આવવું પડશે, કારણ કે શાક બનાવવા ઘરે કોઈ નહીં એટલા માટે. તો કઈ શેધાજી બહાર રખડે છે. શેધાજી આમ પોટલું પાડવા માટે જશે. એટલે શેધાજી પોટલું પાડવા દે ને એટલે હું જતો દૂધ ભરવા માટે. ગાઈઝ, મમ્મી તો શાક લઈને ઉપડી. મમ્મી થઈ ગયું રેડી કમ્પ્લીટ? શાનું બનાવીશ? બટાકો એમ કે? તો ગાઈઝ, આજે તો લગભગ 4-5 દિવસે આજે બટાકાનો વારો આવે છે નહીં મમ્મી? તો ગાઈઝ, બટાકાનું શાક રેડી થઈ ગયું છે. તો મમ્મી તો લઈને ઘરમાં આવી જશે. તો મમ્મી કાઢશે નહીં મમ્મી કઈ? કાઢશે, ભૂખ લાગી જાત તો બપોરોની. તો ગાઈઝ, મમ્મી આવું બધાના વાટકામાં શાક કાઢી લે. આપણે 3 જણા તો પેલા ઘરમાં લઈ લે. ગાઈઝ, અકન તો સૃષ્ટિ ઊંઘી છે. સૃષ્ટિની ટી-શર્ટ હકી કરો. સૃષ્ટિ તો ઊંઘી છે ખાધા વગર. એમ આ સૃષ્ટિ એમ ખાધા વગર ઊંઘી જાય કોઈ ખાતી જ નહીં, પછી કે મોદી પડી. તો ગાઈઝ, શાક તો રેડી થઈ ગયું છે. મમ્મી એમ કાઢે છે. તો અમે બધું અમે ખાવા માટે જઈએ છીએ. મમ્મી કાઢે એટલે લઈ. મમ્મી દૂધનું બાટલા હું મોહનથાળ લઈ લે. તો કદાચ આજ તો મોહનથાળ આવ્યો. હું લગ્નમાં ખાવા નહોતો ગયો, પણ મોહનથાળ ઘેર આવ્યો નહીં મમ્મી? આપણે નહોતો જો કે તું જઈ મમ્મી? આપણે નહોતો જો પણ મોહનથાળ ઘેર આવ્યો છે એટલે ખાઈએ. લાલભાઈએ મોકલાયો.
તો કાંઈ દૂધ અમારે રાખી મોટી બહેની દૂધ રાખી મમ્મી હા તો કાંઈ હો કાઢતા તો ઓહો મોટી મસ્ત તો કાંઈ દાર્યું દૂધ અને હજી પાણીની બોટલો લેવાની પાણીની બોટલ તો વધારે લેવી જ નહીં એક બે જ લેવી છે અને આ તો બધા સવારે ભરીને મેળ દેજો વહેલા બરફ થઈ ગયો અમારે લઈ જવાના કૂવો તો કાંઈ પાણીની બોટલો અને દૂધ તો મોલે લીધું પણ બેગ કેવી રીતના લઈ ગઈ મમ્મી દૂધ તો તું લેતા હા તો ગાઈઝ મમ્મીએ તો શાક કાઢી મમ્મી કાઢી લીધું બધાને તો ગાઈઝ મમ્મીએ તો શાક કાઢી લીધું છે તો ગાઈઝ અમે છે ને અમે જઈએ છે ખાવા માટે બધું લઈને હંગાતી તો ગાઈઝ મારા હાથમાં 2 બાટલા અને દૂધની બરણી તો ગાઈઝ અમે ખાવા માટે પેલા ઘરમાં જઈએ મમ્મી પેલા ઘરમાં કે તો ગાઈઝ મમ્મી શાક લઈને આવે છે અમે તો પેલા ઘરમાં જઈએ અમે તો ગાઈઝ શાક લઈને અમે આવી ગયા છીએ શાકની બરણી અને બોટલ આ 3 વસ્તુ લઈને આવી ગયા છે રોટલા તો હજી મમ્મી પાછી લેવા માટે જઈ છે અને મારો વાટકો એ નહીં લાવે એટલે લેવા માટે જઈ મમ્મી તો કહે તો પપ્પા ઊંઘ્યા છે પપ્પા ખાવું નહીં હા તો કહે પપ્પા ન્યૂઝ જોઈ રહ્યા છે અને પપ્પા આમ ખાવા માટે બેસી તો કહે તમે છે ને જુનાગઢમાં ખાવા માટે બેસીએ છીએ કારણ કે પ્રકાશને સૃષ્ટિ તે ઊંઘી છે એટલે અમે આવું ખાવા માટે બેસીએ કારણ કે જગ્યા નહીં ખાટલો ઢાળેલો છે ને એટલા માટે બધો વય આવી જાય મમ્મી હાલત ખાવા માટે તો ચલો ગાઈસ તમારે પણ ખાવું હોય તો ચલો અને અમે તમે ખાવા માટે બેસીએ છીએ તો ગાઈસ અમે પહેલાં ખાઈ લઈએ અને તો ગાઈસ જોયા સરસ મજાનો મોહનથાળ લગ્નમાં મેં ભલે ના જાય પણ મોહનથાળ તો ખાવા મળ્યો કે મારે તો મોહનથાળ જ ખાવું પહેલાં લગ્નમાં ના જાય પણ મોહનથાળ તો મળ્યો પપ્પા